હા, કેમ છો ભાઈ? તમે ક્યાંથી આવ્યા? આહવા ડાંગ. કયું ગામ ડાંગનું? ઈસખંડી. ઈસખંડની. ઓકે, એટલે આપણે સુલેશભાઈ સાથે બધા. હા. હા, તો આ કયા મહિનામાં તમે આવો અહીંયા અંકલેશ્વર ભરૂચમાં? નવરાત્રી કરીને આવે. નવરાત્રી કરીને આવો. હવે કયા મહિનામાં જશો પછી? હવે તો આ હોળીમાં જ જશે. હોળીમાં જ જશો તમે. ચાલો, સરસ. એટલે તમે કેવી રીતે, એટલે કે શેરડી કાપવા આવ્યા છો? બતાવો એટલે કેવી રીતે કાપો અહીંયા? એટલે પેલા સરગાવ એવું હોય? ઓકે, જુઓ આ પ્રકારે કાપે. અને એ પેલું સરગાવ અમને એ બતાવો કેવી રીતે ચાલુ કરો સરગાવનું. એટલે ચાલુ જ કરી દો પહેલેથી જ. જુઓ આ પ્રકારે શેરડીને સરગાવનો હવે કાપણીનો હમણાં ઋતુ થઈ ગઈ છે, એટલે કાપવા માટે છે એક ડાંગથી મજૂરો તરીકે આવે છે બિચારા આ લોકો અહીંયા, અને એ લોકોને એક રોજગારી પણ મળી રહે. જુઓ તમે, તો આ પટી ગઈ છે, બધી કાપી કાઢી છે. જુઓ તમે, અને આની અંદર કઈ દીપડાના બચ્ચા જોવા મળે? આમાં નહીં મળે, અહીંયા આ વિસ્તારમાં નથી. ભૂંડરા મળે. ચાલો, સરસ. અહીંયાથી થોડુંક અમે જઈએ એટલે રસ્તો રહેવા દેજો. શું નામ તમારું? મુકેશભાઈ.